મોટા સમાચાર દીપા બીજો આવી રહ્યા છે। સિયાલકોટ બાદ લાહોરમાં પણ હુમલો, એટલે કે અટેક કરવામાં આવ્યું છે ભારત દ્વારા। જવાબી કાર્યવાહી છે, હુમલો નથી, જવાબી કાર્યવાહી છે। જે રીતે પાકિસ્તાન ઉશ્કેરી રહ્યું છે ભારતને, એટલે સિયાલકોટ પછી લાહોરમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે જવાબી કાર્યવાહી કરવામાં આવી છે। સિયાલકોટ પછી લાહોરમાં પણ જવાબી કાર્યવાહીમાં ભારતે જે જવાબ આપ્યો છે, એટલે પહેલાથી કહેતા આવ્યા છીએ કે ભારતને શાંતિ પસંદ છે, ભારત શાંતિપ્રિય દેશ છે, પરંતુ જે રીતે પાકિસ્તાન ઉશ્કેરી રહ્યું છે, પાકિસ્તાને જે રીતે મિસાઇલ છોડ્યા છે, પોતાના ફાઇટર જેટ જે મોકલ્યા, એક ફાઇટર જેટની નિસ્તો નાબૂદ જે છે ભારતની સેનાએ કર્યું છે, એર ડિફેન્સે કર્યું છે। અને એ વાતનો પુરાવો પોતે પાકિસ્તાનના પ્રવક્તા જે છે બેઠા બેઠા કરી રહ્યા છે કે તેમના JF-16 અને JF-17 જે ફાઇટર જેટ છે ભારતે તોડી પાડ્યા છે। અને તોડી કેમ ના પાડે? કારણ કે તે ભારતની અંદર કોઈ આ પ્રકારે આંખ લાલ કરે તો ભારત સહન નહીં કરે, તેની સેના સહન નહીં કરે। એટલે આપણે અત્યારે જે સિયાલકોટ અને લાહોર બંને ઉપર અત્યારે ભારત દ્વારા જે છે તે જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભારતે સામેથી નહીં, પરંતુ તે લોકો જે રીતે નિર્દોષ લોકો પર ફાયરિંગ કરી રહ્યા છે, મેં કીધું પૂંચ, અખનૂર અને રજૌરીમાં કાલ રાતથી ફાયરિંગ ચાલુ છે, એટલે એ લોકો નિર્દોષને જે હુમલો કરી રહ્યા છે, ટાર્ગેટ કરી રહ્યા છે, એટલે ભારત જે છે તે જવાબ આપશે। આ વખતે ભારત નહીં ચલાવી લે, કારણ કે ભારતે આ આતંકવાદનું બહુ સહન કર્યું છે, પરંતુ હવે જે રીતે પાકિસ્તાન જે છે તે પોતાનું ગઢને બનાવી લીધું છે, પોતે કે માનો કે આતંકનો અડ્ડો બનાવી લીધો છે, હવે ભારતની સેના કે ભારતના કોઈ પણ વ્યક્તિ આને સહન નહીં કરે। દીપા।